આપણા તે બધા ડાયરાના કલાકારો બહુ છે નહીં છે ને? એટલે મોટી મોટી નોટો ઉડાડે લોકો મારે કરી. અચ્છા, કથાકારો બી છે, કથા કરવા વાળા કોઈ અમારે લેવા દેવા નહીં. તો નમસ્કાર દર્શક મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે. તો મિત્રો, અત્યારે તમને ખ્યાલ જ છે કે ખેડૂતો અને વીજ કંપની વચ્ચે અત્યારે વિવાદ ચાલી રહ્યો છે. એવામાં મિત્રો અત્યારે જિગ્નેશ મેવાણી ખેડૂતોના સમર્થનમાં આવ્યા છે. તો મિત્રો, આ વિડીયોમાં જિગ્નેશ મેવાણીએ ડાયરાના કલાકારો વિશે શું કીધું તે ચાલો સૌપ્રથમ તો આપણે વિડીયોમાં જોઈશું અને ત્યાર પછી આ વિડીયો વિશે આપણે થોડી ચર્ચા કરીશું. આપણા તે બધા ડાયરાના રામચંદ્ર કી જય. તો મિત્રો, આ વિડીયોમાં તમે જોયું નહીં કે જિગ્નેશ મેવાણીએ ડાયરાના કલાકારો વિશે શું કીધું. તો મિત્રો, અત્યારે તમને ખ્યાલ જ હશે કે ખેડૂતો અને વીજ કંપની વચ્ચે અત્યારે વિવાદ ચાલી રહ્યો છે. ખેડૂતોની જમીનમાં વીજ કંપનીઓ દ્વારા જે વીજળીના થાંભલા નાખવામાં આવી રહ્યા છે એને લઈને અત્યારે ખેડૂતોમાં ખૂબ જ રોષ જોવા મળી રહ્યો છે. તો મિત્રો, આ મામલે જિગ્નેશ મેવાણીએ શું કીધું તે તમે આગળ વિડીયોમાં જોયું. તો મિત્રો, આ મામલે તમારું શું કહેવું છે? શું ખરેખર જિગ્નેશ મેવાણીએ જે કીધું એ સાચું છે કે ખોટું? તમે કોમેન્ટમાં અમને જરૂરથી જણાવજો. અને આ વિડીયો જો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઇક કરી દેજો અને સાથે સાથે ચેનલને સબસ્ક્રાઈબ પણ જરૂરથી કરી દેજો.